નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે 6ઠા અને 7મા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે આપણે આપણા દેશની વાસ્તવિક પરિસ્થિતિઓથી ઘણા બધા વાકેફ હતા. હાલના વર્તમાન સમય કરતા પહેલાના સમયમાં આપણે ટેકનોલોજીથી કઈ રીતે આગળ હતા અથવા પાછળ હતા. અત્યારે આપણે લોકશાહીમાં આપણે શાસન કરી રહ્યા છે તો પહેલા આપણા ઉપર કોનું શાસન હતું, શા માટે એમનું શાસન હતું, એમના શાસન દરમિયાન આપણા ઉપર કઈ કઈ વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો, આ લોકો શા માટે શાસન કરવા માટે આવ્યા હતા, એની વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આપણે ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન આ પાઠમાં લેવાનો છે. ગઈકાલે આપણે જોયું હતું કે આપણો ઇતિહાસ છે એ આપણી ધરોહર છે. કોઈ પણ માણસ કે કોઈ પણ સમાજ કે કોઈ પણ સંસ્કૃતિ એનો આગળનો સમય જ્યારે પીડાદાયક હોય છે, દુઃખદાયક હોય છે, તો એમાંથી એને ઘણું બધું શીખવું હોય છે. તો આપણો દેશ 1947 માં આઝાદ થયો ખરો, આપણે આઝાદ દિન પણ ઉજવીએ છીએ, આપણે આપણું બંધારણ પણ ઘડ્યું, પણ 1947 પહેલા આપણા ઉપર કોણ હસ્તક્ષેપ કરતું હતું? શા માટે આ લોકો હસ્તક્ષેપ કરતા હતા? કોણ હતા? ક્યાંથી આવ્યા હતા? આ બધો ઇતિહાસ આપણને ખબર હોવી પણ જરૂરી છે. હવે યુરોપ છે એ એક ખંડ છે. ભારત એશિયાથી ઉપરની તરફ એટલે કે ઉત્તર ધ્રુવમાં, જ્યારે આપણે પૃથ્વીના ગોળાનો કે નકશાનો અભ્યાસ કર્યો હતો 6ઠા અને 7મા ધોરણમાં, ત્યારે ઉત્તર ધ્રુવ એટલે ઉપરનો ભાગ, તો એમાં આપણે જોયું હતું કે ઉત્તર ધ્રુવમાં કયા કયા દેશો છે. તો યુરોપ ખંડ છે એ જમીનની દ્રષ્ટિએ નાનો છે આપણાથી, એશિયાથી, પણ એમના નાના નાના દેશો જે તે સમયે ખૂબ સાહસિક હતા અને એ લોકો વેપાર કરવા માટે જે તે દેશમાં જતા હતા અને ત્યાંની પરિસ્થિતિનો ખ્યાલ મેળવી અને એને શાસન કરવાનો એક લાભ પણ લીધેલો છે. તો આ પાઠમાં આપણા દેશમાં યુરોપીય પ્રજા કઈ રીતે આવી અને શા માટે આવી, આવ્યા પછી એમનો રોલ શું હતો એ શીખવાના છે. તો પહેલી વસ્તુ એ કે દરેક માણસને ખાવા પીવાની જરૂરિયાત પડે પોતાને જીવવા માટે. તો ઉત્તર ધ્રુવમાં જ્યારે છે તો તે બર્ફીલો પ્રદેશ છે, તેની જમીન છે એ ઓછી ફળદ્રુપ હોય છે, આપણી જમીન છે એ વધુ ફળદ્રુપ હોય છે, આપણે ઉષ્ણકટિબંધમાં છે. એટલે આપણે ભારતનો ખ્યાલ મેળવતા તમને ખ્યાલ આવે કે ભારતના ઉપરના ઉત્તર તરફના ભાગમાં હિમાલય છે એટલે કે પર્વતમાળા છે, ત્યાં કેટલા બધા ફળ ફૂલ થાય છે. તો એનાથી નીચે આવતા થોડાક નીચે આવતા શેરડીનું પુષ્કળ ઉત્પાદન થાય છે, કારણ કે ગંગા નદી 12માસી નદી છે. તો એમની બાજુમાં એટલે કે પૂર્વ બાજુ આસામમાં ચા છે પુષ્કળ પ્રમાણમાં થાય છે. આ બાજુ નીચે આવતા ગુજરાત અને દક્ષિણ ભારતમાં નીચે આવતા પુષ્કળ પ્રમાણમાં દરિયા કિનારો પ્રાપ્ત થયો છે. એટલા માટે થઈ અને બંદરોનો ખૂબ વિકાસ થયો છે અને મત્સ્ય ઉદ્યોગનો પણ ખૂબ વિકાસ થયો છે. તો આજે આ બધો વિકાસ છે એ આપણી પોતાની રીતે કર્યો છે અને એમાં ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, વિજ્ઞાનનો ઉપયોગ કર્યો છે. પણ આપણા દેશમાં એ સિવાય મસાલાઓ છે, ગરમ કાપડ છે, મલમલ છે, રેશમ છે, સુતરાઉ કાપડ છે, ચા છે અને અનેક ફળફૂલ છે એ આપણા દેશમાં અલગ અલગ જમીનની ફળદ્રુપતાના આધારે અને એની ભૌગોલિક પરિસ્થિતિના આધારે ઉત્પાદન થતું. તો એ લોકો છે એ આપણા દેશમાંથી આ બધી વસ્તુઓ લેવા માટે આવતા, વેપાર કરવા માટે આવતા. એટલે યુરોપીય દેશ સાથે એટલે કે યુરોપના વેપારીઓ સાથે ભારતનો વાસ્તવિક સંબંધ વેપારનો હતો. પરંતુ એ વેપાર કરતા કરતા એને પણ અમુક અગવડતાઓ પડતી હતી. તો પહેલી વસ્તુ એ કે આપણાથી શા માટે પ્રભાવિત હતા? તો કે વિશ્વમાં ભારતનું સ્થાન અગ્રીમ હતું. બીજું, ભારતની સંસ્કૃતિથી વિશ્વ પ્રભાવિત હતું. ભારતની ભૌગોલિક પરિસ્થિતિ સાનુકૂળ હતી. ભારત સાથે વ્યાપાર કરવા યુરોપીય પ્રજા આતુર હતી. તો આવા નાના નાના અને મહત્વના પોઈન્ટ છે એમનાથી લોકો છે એ આપણાથી પ્રભાવિત હતા, આપણા વાણી વર્તનથી,
પ્રભાવિત હતા, આપણા રીત રિવાજોથી પ્રભાવિત હતા, આપણા એમની સાથેના વ્યવહારથી પ્રભાવિત હતા. તો આ લોકો એટલે કે યુરોપીય પ્રજા એટલે યુરોપીય પ્રજામાં યુરોપ ખંડ અને એમની મુખ્ય 4 પ્રજા એટલે કે ઇંગ્લેન્ડ જે અંગ્રેજો હતા, પોર્ટુગલ જે પોર્ટુગીઝો તરીકે ઓળખાતા હતા, ત્રીજી પ્રજા હતી તે હોલેન્ડ એટલે કે નેધરલેન્ડ પણ કહેવાય છે, તે લોકો ડચ તરીકે ઓળખાતા હતા, અને ચોથી પ્રજા હતી તે ફ્રેન્ચના લોકો હતા જે ફ્રેન્ચો તરીકે ઓળખાતા હતા. તો આ ચારેય દેશ છે એ યુરોપ ખંડમાં આવે છે. એટલે આ ચારેય લોકોએ ચારેય દેશના વેપારીઓએ આપણા દેશ માટે વેપાર કરવા માટે આવ્યા હતા, અને પછી ધીમે ધીમે શાસન કરવા માટે એ લોકો પ્રેરાયા હતા. તો આ લોકો એટલે કે યુરોપીય પ્રજા જ્યારે આપણા દેશમાં આવે છે તો એ પહેલા પણ આપણા દેશમાં બહારના આક્રમણખોરોએ શાસન કરવા માટે પ્રેરાયા હતા. મુઘલ શાસકો ભારતના નહોતા, ગ્રીક શાસકો ભારતના નહોતા, યવનો ભારતના નહોતા. તો આ બધા જ લોકો છે એ બહારના હતા. એ બહારના લોકો પણ આપણાથી ખૂબ પ્રભાવિત હતા. અમુક વિસ્તારો છે રણ વિસ્તારવાળા હતા, તો તેને ત્યાં પૂરતું અનાજ નહોતું મળતું તો આપણા દેશમાંથી લઈ જતા. તો અરબસ્તાનના લોકો, આરબ લોકો છે એ વાયવ્ય સરહદેથી આપણા દેશમાં વેપાર કરતા. તો આપણે નકશા દ્વારા થોડો અભ્યાસ કરીએ. તો અહીં ભારત છે, આ યુરોપ છે, અને આ બધો વિસ્તાર છે એ વર્ષોથી ભારતના વ્યાપાર સંબંધો સાથે જોડાયેલો હતો. એટલે આ લોકો છે જમીન માર્ગે ભારત તરફ આવતા, એ વાસ્તવિક છે. તો આ લોકો છે એ અહીંયા પોર્ટુગલ આવ્યું છે, અહીંયા ઇંગ્લેન્ડ આવ્યું છે, અહીંયા ફ્રાન્સ આવ્યું છે, બરોબર. તો આ લોકો છે એને જમીન માર્ગે આવવા માટે થઈને ઘણું બધું અંતર છે કાપવું પડતું. તો સૌપ્રથમ આ લોકો જ્યારે વેપાર કરવા માટે ભારતમાં આવતા ત્યારે વાયવ્ય સરહદેથી જમીન માર્ગે ભારતમાં આવતા. ત્યારે ભારત છે એમની સાથે બાંગ્લાદેશ પણ હતું, કારણ કે બાંગ્લાદેશ 1947 માં પાકિસ્તાનથી અલગ પડ્યું, પાકિસ્તાન પણ ભારતની સાથે હતું. તો એ પણ 1947 માં ભારતથી અલગ પડ્યું, અને એના સમય પહેલા અફઘાનિસ્તાન પણ ભારતનો જ એક ભાગ હતો. એટલે આમ ભારત છે એ ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ વિશાળ દેશ હતો, વિવિધતાઓથી ભરેલો દેશ હતો. અહીંના વિસ્તારમાં રણ પ્રદેશ હતો, અહીંના વિસ્તારમાં હિમાલય જેવી પર્વતમાળાઓ છે, એ સિવાય અહીંયા સહ્યાદ્રી અને અરવલ્લીની પર્વતમાળાઓ છે, એ સિવાય અહીંયા સમુદ્ર કિનારો છે, અહીંયા ગંગા, યમુના અને નર્મદા જેવી 12 માસી નદીઓ પણ જાય છે. એટલે ભારતની વિવિધતાઓનો કોઈ સીમા નહોતી. અલગ અલગ ફળદ્રુપ પાકો છે તૈયાર થતા, અને બધા જ લોકોને આ બધી વસ્તુની જરૂરિયાત હતી. જ્યારે આ લોકો છે ઉત્તર ધ્રુવમાં આવ્યા છે, એટલે ખૂબ પ્રમાણમાં બરફ હોય છે, એટલે એ લોકોને જે અનાજ જોતું હોય છે એના દેશમાં પૂરતા પ્રમાણમાં ન થતું, એટલે એ લોકો આ દેશમાંથી એટલે કે આપણા ભારતમાંથી ખરીદી કરવા માટે આવતા, વેપાર કરવા માટે આવતા. તો સૌપ્રથમ આ લોકો છે યુરોપીય પ્રજા છે એ જમીન માર્ગે આવી રીતે ભારતમાં આવતી. તો જમીન માર્ગે ભારતમાં આવ્યા પછી એ લોકોને એમ થયું કે અહીંથી આવવા માટે તો ઘણો બધો સમય લાગે છે, થોડો ખર્ચો પણ થાય છે, બીજા દેશની પરવાનગી પણ લેવી પડે છે, બીજા રાજાઓની પરવાનગી પણ લેવી પડે છે, એનો ટેક્સ ભરવો પડે છે. તો એ થોડુંક એને હાર્ડમારી વાળું લાગતું, થોડુંક અઘરું લાગતું. એટલા માટે શું થયું, તો એમણે વિચાર કર્યો કે આપણે કોઈ મોટું વાહન લઈ અને ભારતમાં જઈએ તો એવો કોઈ રસ્તો શોધીએ તો આપણે ઘણું બધું સસ્તું પડશે અને બીજા દેશોની મંજૂરી લેવી પડશે નહીં. આવો એમને એક વિચાર આવે છે, બરોબર. તો આ લોકો પહેલી વસ્તુ એ કે આપણી સમૃદ્ધિ, આપણી સંસ્કૃતિ, આપણી ભૂગોળ, આપણો વ્યવહાર, આપણા રીત રિવાજો એનાથી બધા લોકો વાકેફ હતા. એટલા માટે થઈ અને ભારત બધાને ગમતું હતું. માત્ર અંગ્રેજોને જ ગમતું હતું કે ફ્રેન્ચોને જ ગમતું હતું એવું યુરોપના બધા દેશોનો સામાન અહીંથી પૂરો પડતો. એ સિવાય ઘણા બધા દેશોમાં ભારતનો સામાન જતો. તો ભારત જે એક વિશાળ માર્કેટ હતું એમ કહીએ તો પણ ચાલે. તો વિદેશી લોકો છે એ જમીન માર્ગે અને દરિયાઈ માર્ગે આવ્યા હતા, એ સત્ય ઘટના છે. પરંતુ હવે આપણે વાસ્તવિક રીતે એ જોઈએ
કે આ જળમાર્ગ છે એ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો. સૌપ્રથમ કોણ ભારતમાં જળમાર્ગ શોધી અને ભારતનો દરિયા કિનારો છે ગોઈતો. તો હવે જમીનમાંથી વાયવ્ય સરહદથી આવતા જમીન માર્ગે, તો હવે અહીંયા છે એ પોર્ટુગલ છે. આ જે તમને જોવા મળે છે તે પોર્ટુગલ છે. તો પોર્ટુગલ છે એક નાનકડો દેશ છે. તો પોર્ટુગલના રહેવાસીઓ પોર્ટુગીઝ તરીકે ઓળખાય છે. કેમ આપણે ભારતના લોકો બહાર જઈએ તો આપણે બીજા લોકો ભારતીય તરીકે ઓળખે છે. તો એ પોર્ટુગલ છે એના લોકો છે પોર્ટુગીઝ તરીકે વિશ્વ સાથે જાણીતા હોય છે. તો યુરોપીય પ્રજા છે એ ભારતમાં એટલા માટે આવી હતી કે પોતાનો સ્વાર્થ હતો, અને એ સ્વાર્થ એટલે વેપાર વૃત્તિ. ભારતની બધી જ વસ્તુની જરૂરિયાત છે એ યુરોપી પ્રજાને હતી, એટલા માટે પોતાની જરૂરિયાતો સંતોષવા માટે થઈ અને ભારતમાં આવતા હતા. એટલા માટે થઈ અને આ લોકોએ જળમાર્ગ શોધવાની ફરજિયાત જરૂર પડી. હવે ભારતમાં આવતા તો એ શા માટે ભારતમાં આવતા? તો કે ભારતમાં મુખ્યત્વે અમુક વસ્તુની જરૂરિયાતો એમને કાયમી માટે હતી, જેમાંની મહત્વની વસ્તુઓ છે કે મલમલ, મરી મસાલા, ચા, કાપડ, રેશમ વગેરે જેવી ભારતીય ઉત્પાદનની યુરોપવાસીઓને કાયમી જરૂરિયાત હતી. તો પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે થઈ, પોતાની જરૂરિયાત સંતોષવા માટે થઈ અને આ બધી વસ્તુઓ લેવા માટે આપણા દેશમાં વેપાર કરવા માટે આવતા. હવે જ્યારે એ લોકો વેપાર કરવા માટેની સરળતા ગોતવા લાગ્યા ત્યારે પોતાના જ નાનકડા દેશોમાં પોતાના વેપારીઓ વચ્ચે જ એક મોટી હરીફાઈ ઊભી થઈ. એ હરીફાઈ શેની ખબર? ધન કમાવાની, પૈસાદાર બનવાની. તો વેપારીઓ પૈસાદાર બનવા માટે થઈ અને પોતે પોતાના જ લોકો સાથે એક મોટી સ્પર્ધા કરવા લાગ્યા, અને એ સ્પર્ધા હતી ભારત સાથે વ્યાપાર વધારવાની. તો ભારતમાંથી જેમ આ બધી વસ્તુઓ પોતાના દેશમાં લઈ જતા, તો એ પોતાના દેશમાં થઈ અને આસપાસના દેશોમાં પણ આ બધી વસ્તુઓનો વ્યવહાર કરતા. પોર્ટુગલ વાળાએ ભારતમાંથી લઈ જતા તો આસપાસના દેશમાં એ બધે વેચતા, અને એમ કરીને મોટા વેપારીઓ બની ગયા હતા અને પૈસાદાર બની ગયા હતા. પોતાની વચ્ચે પૈસાદાર બનવાની એક હોડ સ્પર્ધા છે એ સમયે ચાલુ થઈ ગઈ. તો હવે પરિસ્થિતિ બદલાય, સમય બદલાય, સંજોગ બદલાય, તો એમ આ લોકોના વિચારો પણ બદલાયા. એ લોકો કોઠાસૂઝવાળા હતા, સાહસી હતા, હિંમતવાન હતા. એટલે એને એમ થયું કે હવે આપણે કોઈ નવો જળમાર્ગ શોધીએ. તો એટલે પોર્ટુગલથી અમુક સાહસિક લોકો પોતાનું વહાણ લઈ અને અહીં ભારતને ગોતવા માટે થઈ અને આમ નીકળે છે. પરંતુ શું થાય છે? તો કે કોઈ લોકો છે દરિયામાં આવી અને ભૂલા પડી જાય છે, અથવા તો ફરીથી પોતાના દેશમાં જતા રહે છે ડરના કારણે. કોઈ છે ભૂલમાંથી આ બાજુ આવી જાય છે, ઉત્તર અમેરિકા બાજુ, કોઈ દક્ષિણ અમેરિકા બાજુ આવી જાય છે, કોઈ સીધે જતા રહે છે, કોઈ આફ્રિકાથી કે અહીંયા કોઈ નાના દેશોથી જેમ જતા રહે છે કે ભારત તો આ બાજુ છે જ નહીં. પરંતુ પોર્ટુગલનો એક સાહસિક વ્યક્તિ જે કેપ ઓફ ગુડ હોપ, એટલે કે અહીં પોર્ટુગલ છે, અહીંથી જળમાર્ગ દક્ષિણ આફ્રિકાનો છેલ્લી ભૂસી એટલે કેપ ઓફ ગુડ હોપ થઈ અને ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધે છે. એ પોર્ટુગલ દેશનો વતની જે પોર્ટુગીઝ હોય છે એનું નામ હોય છે વાસ્કો દ ગામા. વાસ્કો દ ગામા છે એ ભારત તરફનો પહેલો જળમાર્ગ શોધે છે. હા, એમની પહેલા શોધવા માટે ઘણા લોકો આવ્યા હતા, પરંતુ મેં તમને કીધું એમની કાં દિશાઓ બદલાઈ ગઈ હતી અને દશાઓ બદલાઈ ગઈ હતી. એટલે એમની પરિસ્થિતિ પ્રમાણે એ ભારતને ગોતી શક્યા નહીં. પરંતુ વાસ્કો દ ગામા છે એ ભારતને શોધવામાં સફળ રહે છે અને પહેલો ભારતના કાલિકટ બંદરે એ છે પોતાનું વહાણ છે એ ઉતારે છે. તો તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ પહેલે પેજ ઉપર 1.2 આકૃતિમાં જળમાર્ગ આપ્યો છે. તો એમાં પણ આ
બતાવ્યું છે કે પોર્ટુગલો છે એ દક્ષિણ આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપ થઈ અને ભારત તરફ આવ્યા હતા, એનો જળમાર્ગ શોધ્યો હતો. અને બીજો એમાં જમીન માર્ગ પણ બતાવેલો છે કે જે વાયવ્ય સરહદેથી ભારત તરફ છે એ પેલા વેપાર કરતા. તો આ લોકો છે અંગ્રેજ પ્રજા, યુરોપીય પ્રજા છે એ ખૂબ સાહસિક હતી. પોતાને વેપાર કરવાની એટલી બધી તાલાવાલી અને એની અંદરો અંદર એટલી બધી સ્પર્ધા થઈ ગઈ હતી કે કોઈ પણ સંજોગોમાં તે ભારત તરફનો જળમાર્ગ શોધવો એમના માટે આવશ્યક હતો. એટલા માટે થઈ અને મોટે પાયે વેપાર કરી શકે, અને જેમ વેપાર મોટો થાય એમ એના પૈસા પણ વધે, તો એ પૈસાદાર પણ બનતો. એટલે આવી પરિસ્થિતિઓ છે કે જે તે સમયે સર્જાઈ હતી. હવે કેટલાક યુરોપીય પ્રજા એટલે કે કેટલાક સાહસિકો છે એ જમીન માર્ગ બાદ જળમાર્ગ એમણે ગોતી લીધો હતો. પછી એ દરિયાઈ માર્ગે એને આવવાનું પસંદ કર્યું હતું. તો શું એ સહેલાઈ રીતે ભારત એમને મળી ગયું હતું? એમને ઘણી બધી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. સમુદ્રમાં પણ એમને ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ હતી. ઘણી વખત કોઈની મદદ મળી ન હતી, ઘણી વખત એને ડર લાગ્યો હતો, ઘણી વખત વાવાઝોડાનો પણ સામનો કરવો પડ્યો છે. તો એમ ટૂંક સમયમાં ભારત મળી ગયું હતું એવી કોઈ વાસ્તવિકતા હતી જ નહીં. ઘણી બધી મહેનત બાદ પોર્ટુગલનો વતની વાસ્કો દ ગામા ભારત તરફનો પહેલો જળમાર્ગ શોધે છે. હવે થોડોક સમય જતો રહ્યો. સાગર ખેડવું હોય એટલે કે દરિયા ખેડનારા લોકોને સાગર ખેડવું કહેવાય, કે જે માછીમારીનો ધંધો કરતા હોય અને એને લીધે મત્સ્ય ઉદ્યોગ અને બંદર ઉદ્યોગ છે એ ખૂબ પ્રમાણમાં વિકસો હોય છે. તો એમાંનો પહેલો વ્યક્તિ છે એ આપણે ક્રિસ્ટોફર કોલંબસ જોઈએ. ક્રિસ્ટોફર કોલંબસ છે એ ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું જે બીડું ઝડપ્યું હતું એમાંનો એક સાહસિક હતો જે ઇટાલીનો હતો. અને ક્રિસ્ટોફર કોલંબસ છે એ શું માનતો હતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુ થઈને જવું પડે એવું માનતો હતો. તો એમ શા માટે એને વિચાર્યું છે એ પણ એક પ્રશ્ન છે. કારણ કે 6થા અને 7મા ધોરણમાં આપણે જ્યારે પૃથ્વીનો અભ્યાસ કરી ગયા ત્યારે આપણે સમજ્યા હતા કે પૃથ્વી છે લંબગોળ છે. તો આ વસ્તુ છે એ જે તે સમયે અક્ષાંશ અને રેખાંશ સાથે ક્લિયર કરી હતી, એટલે એ વસ્તુનો આપણે અહીંયા સમાવેશ કરશું નહીં. તો શું થયું હતું તો કે ક્રિસ્ટોફર કોલંબસ સાહસિક હતો. એને પણ દરિયાઈ માર્ગ શોધવા માટેનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ક્રિસ્ટોફર કોલંબસ છે એ ભૂલથી એ અમેરિકા બાજુ જતો રહ્યો હતો. અમેરિકા બાજુ જતો રહ્યો પછી ઘણા બધા વર્ષો પછી એ પોતાના મનમાં એવું જ સમજતો હતો કે મેં જ ભારતનું સંશોધન કર્યું છે, મેં જ હિન્દુસ્તાન ગોત્યું છે. પરંતુ એ મૃત્યુ સુધી એવું માનતો રહ્યો. વાસ્તવિક રીતે એ અમેરિકા હતો, પણ એ અમેરિકાને જ ભારત સમજતો હતો. તો એનો કહેવાનો મતલબ એવો થયો કે અહીંથી એ લોકો નીકળ્યા પછી આવી રીતે ભારતથી ગોતી શક્યા નહોતા. તો આવા ઘણા બધા લોકો છે એને ભારત મળ્યું નહોતું. એટલે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય કે ભારત તરફ આવવાનો પ્રથમ જળમાર્ગ કોણે શોધ્યો હતો? તો એમાં ક્રિસ્ટોફર કોલંબસ ઓપ્શનમાં આવે, વાસ્કો દ ગામા પણ આવે. તો આપણે એ વસ્તુનું ધ્યાન રાખવું પડે કે બે સાહસિકો જ હતા, બે યુરોપીય પ્રજામાં જ એક હતા, છતાં પણ ભારત તરફ આવવાનો જળમાર્ગ છે એ વાસ્કો દ ગામાએ શોધ્યો હતો. વાસ્કો દ ગામા છે પોર્ટુગલનો વતની હતો. તો અમેરિકામાં જે મૂળ નિવાસી છે એ રેડ ઇન્ડિયન તરીકે ઓળખાય છે, જે વેસ્ટ ઇન્ડિઝના ટાપુ તરીકે પણ જાણીતો છે. તો એ લોકો છે મૂળ નિવાસી ભારતના હતા વર્ષો પહેલાના. તો એવું આપણા ઇતિહાસમાં દર્શાવવામાં આવ્યું છે. હવે વાસ્કો દ ગામાનો અભ્યાસ આપણે કરીએ. પાઠ્યપુસ્તકમાં પાના નંબર 2 ઉપર વાસ્કો દ ગામાનું ચિત્ર અને જે તે સમયે ભારતના કાલિકટ બંદરે આવે છે ત્યારે જામોરીનને મળે છે એવું એક ચિત્ર તમારા પાઠ્યપુસ્તકની અંદર આપ્યું છે. એમનો પણ તમે અભ્યાસ કરજો.